નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાણ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુંકુંગારીઓ જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુધની દાતા पंचास्तिकाय भगवान कुमुकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 30 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 31મી ગાથાથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 31 અને 32 બંને સાથે છે. અગુરુ લહુગા અનંતા તેહિમ અનંતેહિમ પરિણદા સર્વે દેશેહિમ અસંખાદા શ્રીય રોગમ સૌભ માવણ કેચિત્તુ અણાવરણા મિચ્છા દર્શન કષાય યોગ જુદા વિજુદાય તેહિમ બહુગા સિદ્ધા સંસારીનો જીવા. સંસ્કૃતમાં ગાથા છે. અગુરુ લઘુ કા અનંતનંતાસ્તૈરંતય પરિણતા સર્વે દેશૈર અસંખ્યાતા સ્યાલકમ સર્વમ આપન્ના કેચિત્તુ અનાપન્ના મિથ્યાદર્શન કષાય યોગ ઉતા વ્યુતાશ્ચ તૈર્બહવ સિદ્ધાઃ સંસારીનો જીવા. ગુજરાતીમાં ગાથા છે. જે અગુરુ લઘુક અનંત તે રૂપ સર્વ જીવો પરિણમે સૌના પ્રદેશ અસંખ્ય કતિપય લોકવ્યાપી હોય છે. અવ્યાપી છે કતિપય વળી નિર્દોષ સિદ્ધ જીવો ગણા. મિથ્યાત્વ યોગ કષાયયુત સંસારી જીવ બહુ જાણવા. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અનંતાઃ અગુરુ લઘુકા અનંત એવા જે અગુરુ લઘુ ગુણો અંશો તૈ અનંતૈ તે અનંત અગુરુ લઘુ ગુણ રૂપે સર્વે પરિણતા સર્વ જીવો પરિણત છે. અનંત એવા જે અગુરુ લઘુ તે અનંત અગુરુ લઘુ રૂપે સર્વ જીવો પરિણત છે. દેશૈ અસંખ્યાતા તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. સ્યાત સર્વમ લોકમ આપન્ના કેટલાક કથંચિત આખા લોકને પ્રાપ્ત હોય છે. કેચિત્ તું અને કેટલાક અનાપન્ના અપ્રાપ્ત હોય છે. તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. કેટલાક કથંચિત આખા લોકને પ્રાપ્ત હોય છે અને કેટલાક અપ્રાપ્ત હોય છે. બહવ જીવા ઘણા એટલે અનંત જીવો મિથ્યા દર્શન કષાય યોગ યુક્તા એટલે મિથ્યા દર્શન કષાય યોગ સહિત સંસારીના સંસારી છે. અને ઘણા અનંત જીવો તૈહ વ્યુતા સિદ્ધા
મિથ્યા દર્શન કસાય યોગ રહિત સિદ્ધ છે. બે વાત લીધી. એક અગુરુ લઘુ ની વાત લીધી. અગુરુ લઘુ જીવનો સ્વભાવ છે. એટલે અહીંયા એમ કહ્યું કે અનંત એવા જે અગુરુ લઘુ તે અનંત અગુરુ લઘુ રૂપે સર્વ જીવો પરિણત છે. અગુરુ લઘુ એવો જીવનો ગુણ છે. એવા ગુણને કારણે એમાં વધઘટ થતી નથી, ફેરફાર થતા નથી. એની સીમા નિશ્ચિત છે. દરેક પ્રકારે એની સીમા નિશ્ચિત હોય. દ્રવ્યથી, ગુણથી, ક્ષેત્રથી, એના કાળથી, એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ બધાથી એની સીમા છે તે નિશ્ચિત હોય, નક્કી હોય. એની બહાર કંઈ થાય નહીં. એટલે એ અગુરુ લઘુત્વને કારણે એટલે વધે પણ નહીં અને ઘટે પણ નહીં. એનું ક્ષેત્ર પણ વધે નહીં, ઘટે નહીં. ગુણોની સંખ્યા પણ વધે, ઘટે નહીં. એવું અગુરુ લઘુત્વ ગુણને કારણે હોય છે. તો એ અગુરુ લઘુત્વ ગુણની જે અસર છે એ બધા ગુણ ઉપર હોય. એટલે એનું રૂપ બધા ગુણમાં છે. ગુરુદેવ એમ કહે છે એક ગુણનું રૂપ બીજા ગુણમાં છે, એટલે બધા ગુણમાં છે. એટલે દરેક ગુણનો વિચાર કરીએ તો એ ગુણમાં કોઈ ફેરફાર થાય નહીં. અગુરુ લઘુત્વ ગુણને કારણે બીજા અનંત ગુણ સાથે છે તો એ ગુણની અંદર કાંઈ ફેરફાર થાય નહીં. કે નવો ગુણ ઉમેરાય એમ તો નહીં. એ તો વાત બરાબર છે કે એક ગુણ ઘટે નહીં, એ વાત તો સમજ્યા. પણ જે ગુણ છે એમાં પણ ફેરફાર નહીં. એ પણ જેમ છે તેમ જ પરિણમે. અને એની સીમા, એના ક્ષેત્રને વિશે જેટલું એનું ક્ષેત્ર છે તો એ ક્ષેત્રને વિશે જ પરિણમે. એની બહાર ક્યાંય જાય નહીં. એટલે એ બધું અગુરુ લઘુત્વ ગુણને કારણે છે. એટલે જીવનો સ્વભાવ અહીંયા એવો કહી દીધો કે એ અગુરુ લઘુ રૂપે પરિણમી રહ્યો છે. એટલે સર્વ જીવો અગુરુ લઘુ રૂપે પરિણમે છે એમ અહીંયા કહ્યું. શું કહ્યું અહીંયા? કે અનંત એવા જે અગુરુ લઘુ ગુણો અંશો તે અનંત અગુરુ લઘુ ગુણ રૂપે સર્વ જીવો પરિણત છે. સર્વ જીવો એમ પરિણમે છે. આપણે તો એક અગુરુ લઘુત્વ ગુણની વાતને કહેતા આવ્યા છીએ, પણ એને કારણે આખી અસર શું પડે છે? તો જીવનું પરિણમન એવું થાય છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. અગુરુ લઘુત્વ ગુણને કારણે એના બધા જ ગુણો, એનું ક્ષેત્ર, આ બધું એમનું એમ જળવાઈ રહે છે, સચવાઈ રહે છે. એમાં સદગુણ હાનિ વૃદ્ધિ હોવા છતાં પણ એની સીમાની બહાર કાંઈ થતું નથી. એટલે સર્વ જીવો એમ પરિણમે છે. તે અનંત અગુરુ લઘુ ગુણ રૂપે સર્વ જીવો પરિણત છે. એટલે અહીંયા તો પર્યાયની વાત લીધી છે. જે ગુણ છે એ ગુણનું એવું પરિણમન છે. જેમ જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણનું પરિણમન છે. માટે જીવ જ્ઞાન કરે છે, અને જે જ્ઞાન કરે છે એ તો એ સમયની જ્ઞાનની પર્યાય. એવી રીતે અગુરુ લઘુત્વ નામનો ગુણ છે અને એનું પરિણમન છે. તો એ પરિણમન ની અસર નીચે જીવનું પરિણમન એવું છે. અગુરુ લઘુત્વ જીવનું, અને એ સર્વ જીવનું એવું પરિણમન છે. જીવ પોતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સીમામાં રહીને જ પરિણમે છે. એની બહાર એનું પરિણમવું થતું નથી. એના ગુણો સિવાય એનો બીજો કોઈ જુદો સ્વભાવ થતો નથી. એની નજીકમાં રહેલા બીજા દ્રવ્યો ને કારણે એના પરિણમનમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આવું અગુરુ લઘુ રૂપે સર્વ જીવોનું પરિણમન હોય છે. એટલે એ પર્યાયની વાત લીધી. હવે એવી એક પર્યાય એ અગુરુ લઘુ ગુણ રૂપે છે.
એટલે એ અંશને લીધા, સર્વ અંશો, એ સર્વ અંશ લેવાના. પર્યાયની વાત કરીએ એટલે કેટલી પર્યાય? અનંત પર્યાય. જીવનું પરિણમન છે તો એ પરિણમનમાં પર્યાય કેટલી? અનંત પર્યાય. અને અનંત પર્યાય તો એ અનંત પર્યાય, બધી પર્યાયો એ અગુરુ લઘુત્વ રૂપે જ પરિણમે છે. એમ જ છે, દરેક પર્યાયમાં એમ છે. એટલે અહીંયા શું શબ્દ મૂકે કે અનંત એવા જે અગુરુ લઘુ, પછી કૌંસમાં કહ્યું ગુણો અંશો. અહીંયા ગુણો અંશો કહેતા એ પર્યાયની વાત લીધી. તે અનંત અગુરુ લઘુ ગુણ રૂપે સર્વ જીવો પરિણત છે. અને પછી આગળ શું કહ્યું? અગુરુ લઘુત્વ પછીથી પ્રદેશની વાત કરી. તો એમાં એમ કહ્યું કે તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. કોણ તેઓ? એટલે જીવો. આ તો જીવ અધિકાર છે ને, જીવાસ્તિકાયની વાત ચાલે છે ને, એટલે કે છે કે તેઓ એટલે જીવો અસંખ્યાત પ્રદેશવાળા છે. અને પછી એમાં એમ કે છે કે કોઈ અપેક્ષાએ એટલે કે કેટલાક કથનચિત આખા લોકને પ્રાપ્ત હોય છે. એટલે લોક પ્રમાણ. સમુદ્ઘાત કરે છે ત્યારે લોક પ્રમાણ થાય. પણ અસંખ્યાત પ્રદેશ તો અસંખ્યાત પ્રદેશ જ રહે છે. પ્રદેશમાં વધારો થતો નથી કે ઘટાડો થતો નથી. એટલે કે છે કે તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે અને કેટલાક કથનચિત આખા લોકને પ્રાપ્ત હોય છે અને કેટલાક અપ્રાપ્ત હોય છે. એટલે કે લોક પ્રમાણ થતા નથી પણ શરીર પ્રમાણ હોય છે. એ લોક પ્રમાણ થતા નથી. સંસાર અવસ્થામાં શરીર પ્રમાણ હોય છે અને પછી સિદ્ધ અવસ્થામાં જે છેલ્લું શરીર હતું એ પ્રમાણ રહી જાય છે. તો આ બીજી વાત લીધી, એના પ્રદેશની વાત લીધી. પછી કહે છે કે ઘણા અનંત જીવો મિથ્યા દર્શન કસાય યોગ સહિત સંસારી છે અને ઘણા અનંત જીવો મિથ્યા દર્શન કસાય યોગ રહિત સિદ્ધ છે. તો એ રીતે આ ત્રણ વાત કરી. અને ત્રણ વાત કરી એમાં જે પહેલી બે વાત છે એ બંને વાત ને અહીંયા કઈ રીતે સંસારીને હોય અને કઈ રીતે સિદ્ધને હોય એ વાત પછી ટીકામાં લેવામાં આવી છે અને ગુરુદેવે પછી એનો ઘણો વિસ્તાર કર્યો છે. તો આપણે ટીકા લઈએ. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે અહીં જીવોનું સ્વાભાવિક પ્રમાણ તથા તેમનો મુક્ત અને અમુક્ત એવો વિભાગ કયો છે. જો મુક્ત વિભાગ અને અમુક્ત વિભાગ એ તો સમજાય એવું છે. મુક્ત એટલે સિદ્ધ અને અમુક્ત એટલે સંસારી. પહેલા શેની વાત કરી છે? તો કે અહીં જીવોનું સ્વાભાવિક પ્રમાણ. હવે એ પ્રમાણ માટે ફૂટનોટમાં થોડીક સમજ આપી છે. શું કહ્યું છે અહીંયા? પ્રમાણ એટલે માપ, પરિમાણ, માપ, પરિમાણ. આ પરિમાણ અસંખ્ય પ્રદેશ છે અને એનું જે પરિમાણ છે એ અસંખ્ય પ્રદેશ રૂપ પરિમાણ છે. છતાં પાછા સંકોચ વિસ્તાર પણ હોય છે અને તે છતાંય એમાં એક પણ પ્રદેશ વધે ઘટે એમ પણ થતું નથી. એટલે એ બધી વાતને અહીંયા પ્રમાણમાં સમાવી લીધી છે. એટલે કહે છે કે પ્રમાણ એટલે માપ, પરિમાણ. જીવના અગુરુ લઘુત્વ સ્વભાવના નાનામાં નાના અંશો એટલે અવિભાગ પરિચ્છેદો પાડતા સ્વભાવથી જ સદાય અનંત અંશો પડે છે. તેથી જીવ સદાય આવા અનંત અંશો જીવડો છે. અને એ અંશો કેવા છે? ષટગુણ હાનિ યુક્ત છે. ષટગુણ હાનિ યુક્ત એવા એ અનંત અંશો છે અને એવા અનંત અંશો જીવડો છે. જીવ સદાય આવા
અનંત અંશો જેવડો છે. વળી જીવના સ્વક્ષેત્રના નાનામાં નાના અંશો, વળી જીવના સ્વક્ષેત્રના પોતાના ક્ષેત્રના નાનામાં નાના અંશો પાડતા સ્વભાવથી જ સદાય અસંખ્ય અંશો પડે છે. તેથી જીવ સદાય આવા અસંખ્ય અંશો જેવડો છે. ક્ષેત્ર અપેક્ષાએ નાનામાં નાનો અંશ એટલે એક પ્રદેશ. જો વાસ્તવમાં તો જીવ દ્રવ્ય જ છે એ અખંડ એક છે, એના કોઈ ખંડ પડતા નથી. પણ માપ લઈએ તો માપ કેવડું? તો પૂતગળ પરમાણુનું જે માપ છે, એક પૂતગળ પરમાણુનું જે માપ છે, એ માપને લઈને એને એકમ તરીકે લઈ અને વિચારવામાં આવે તો એવા અસંખ્ય પરમાણુ જેવડું એનું માપ છે, પરિમાણ છે. અને આ પરિમાણમાં ફેર પડતો નથી. એ પરિમાણ એવડું જ રહે છે. સંકોચ વિસ્તાર થાય તે છતાંય એ આખું એક દ્રવ્ય અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. એટલે નાનામાં નાના અંશનો વિચાર કરીએ તો એ એક પ્રદેશ થયો. એ એક પ્રદેશ કેવડો છે? તો તે છે કે પૂતગળ પરમાણુ જેવડું. અને એવા અંશો, અસંખ્યાત અંશની વાત લીધી છે, તો એ અસંખ્યાત અંશ એટલું એનું ક્ષેત્ર છે. હવે એ તો પ્રદેશત્વ ગુણની પર્યાયની વાત લીધી, જે કદ વગેરે છે અને સંકોચ વિસ્તાર થાય છે, એટલે એ તો પ્રદેશત્વ ગુણ અને પ્રદેશ અપેક્ષાએ એ અસંખ્યાત પ્રદેશી છે. પણ એનું જે પરિણમન થાય છે, તો એ પરિણમનની અપેક્ષાએ જોઈએ તો જે અંશ પડે છે તે અનંત અંશ છે, કેમ કે અનંત કાળ સુધી જીવ દ્રવ્ય રહે છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે જીવના અગુરુ લઘુત્વ સ્વભાવના નાનામાં નાના અંશો, હવે એ અગુરુ લઘુત્વ તો સ્વભાવ છે, અને એ સ્વભાવ એને એના પ્રદેશોને પણ લાગુ પડે છે, બધા ગુણોને પણ લાગુ પડે છે. અગુરુ લઘુત્વ સ્વભાવ જીવનો એ અગુરુ લઘુત્વ ગુણને કારણે છે. જેમ જ્ઞાન ગુણને કારણે જીવનો જ્ઞાન સ્વભાવ છે, જીવનો સુખ ગુણને કારણે એવો સુખનો સ્વભાવ છે, તો એવી રીતે અગુરુ લઘુત્વ ગુણને કારણે જીવનો એવો સ્વભાવ છે. અને એવું અગુરુ લઘુત્વ પણ એ કઈ રીતે લાગુ પડે છે, ક્યાં ક્યાં લાગુ પડે છે, એનો અહીંયા વિચાર કર્યો તો એના પ્રદેશને પણ લાગુ પડે છે, એના અનંત ગુણોને પણ લાગુ પડે છે. એટલે આખો એનો સ્વભાવ જ એવો છે કે એને સીમા છે. દરેક અપેક્ષાએ સીમા છે. ક્ષેત્ર અપેક્ષાએ પણ એને સીમા છે. જીવનું પરિણમન જે થાય છે એ પરિણમનની તો અનંત પર્યાય થઈ, અને દરેક પર્યાય એવી સીમા સહિત છે. કોઈ પર્યાયમાં એવું નથી બનતું કે એ એના સ્વભાવ વિરુદ્ધ હોય, સ્વભાવ સિવાય બહારમાં ક્યાંક એનું પરિણમન થતું હોય એવું બનતું નથી. એટલે અગુરુ લઘુત્વ તો જીવનો સ્વભાવ કયો, અને એવા સ્વભાવે જીવ પરિણમે છે તો કેટલી પર્યાય થાય? અનંત પર્યાય થાય. એટલે કે છે જીવના અગુરુ લઘુત્વ સ્વભાવના નાનામાં નાના અંશો એટલે અવિભાગ પરિચ્છેદો પાડતા સ્વભાવથી જ સદાય અનંત અંશો પડે છે. આ અંશ શેના પાડ્યા? એના સ્વભાવના, એટલે કે એનું પરિણમન થાય છે તો એ અનંત પર્યાય છે, એના અંશની વાત છે. તેથી જીવ સદાય આવા અનંત અંશો જેવડો છે. અને એ અંશો વિશે અહીંયા કાંસમાં મૂક્યું છે કે ષટગુણ હાનિ, ષટગુણ વૃદ્ધિ યુક્ત છે. ષટગુણ હાનિ અને ષટગુણ વૃદ્ધિ, એટલે ષટગુણ વૃદ્ધિ હાનિ યુક્ત છે. એવા એ અનંત અંશો જેવડો જીવ છે. એટલે અનંત પર્યાયો જેવડો જીવ છે. વળી જીવના સ્વક્ષેત્રના
નાનામાં નાના અંશો પાડતા સ્વભાવથી જ સદાય અસંખ્ય અંશો પડે છે. ક્ષેત્રનો વિચાર કરીએ તો ક્ષેત્ર તો અસંખ્યાત પ્રદેશ જ છે. એ કાંઈ અનંત પ્રદેશી છે નહીં. અનંત પ્રદેશની વાત નથી કરી અહીંયા. અનંત શેને કહ્યું છે? અનંત અંશો શેના કયા છે? એ તો એનું જે પરિણમન થાય છે, અને કેવું પરિણમન, તો કે અગુરુ લઘુત્વ સ્વભાવે જે એનું પરિણમન થાય છે, તો એ પરિણમન એટલે એ પર્યાયો, એ અનંત છે. અને એવા અનંત અંશ સહિત જીવ છે. એ અનંત અંશો જેવડો જીવ છે. અને ક્ષેત્રની અપેક્ષાએ જો જોવા જઈએ તો ક્ષેત્ર ઉપર પણ આ અગુરુ લઘુત્વ ગુણ ને લાગુ કરીએ તો જેવડું ક્ષેત્ર છે એવડું જ રહે છે. અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે તો એ ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી જ રહે છે, અને એ એટલા જ રહે છે. એક પણ પ્રદેશ ઉમેરાતો નથી કે એક પણ પ્રદેશ ઘટતો નથી. એટલે કે છે કે વળી જીવના સ્વક્ષેત્રના નાનામાં નાના અંશો પાડતા સ્વભાવથી જ સદાય અસંખ્ય અંશો પડે છે. તેથી જીવ સદાય આવા અસંખ્ય અંશો જેવડો છે. એ ક્ષેત્ર અપેક્ષાએ અસંખ્ય અંશો જેવડો છે. ક્ષેત્ર અપેક્ષાએ એ અસંખ્ય અંશો જેવડો છે. અને એના સ્વભાવની રીતે જોવા જઈએ તો એનો અગુરુ લઘુત્વ જે સ્વભાવ છે, તો એવા સ્વભાવ રૂપે પરિણમતો જીવ એવા અનંત અંશો જેવડો છે, એવી અનંત પર્યાયો જેવડો છે. તો અહીંયા આ પ્રમાણ અને માપ જે છે, એ પ્રમાણ શબ્દ જે મૂક્યું એ આ રીતે એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એનો સ્વભાવની વાત લઈ અને કહ્યું છે. અને સ્વભાવ છે તો સ્વભાવની અંદર તો એનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું આવી જાય છે. તો એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એને અગુરુ લઘુત્વપણું છે. એને અગુરુ લઘુત્વપણું છે. તો ટીકામાં પહેલી વાત લીધી કે અહીં જીવોનું સ્વાભાવિક પ્રમાણ, આ પ્રમાણની વાત કરી, અને તથા તેમનો મુક્ત અને અમુક્ત એવો વિભાગ કયો છે. હવે આગળ કહે છે, જીવો ખરેખર અવિભાગી એક દ્રવ્યપણાને લીધે લોક પ્રમાણ એક પ્રદેશવાળા છે. જીવો ખરેખર અવિભાગી એક દ્રવ્યપણાને લીધે, જેના ભાગ પડી ન શકે એવું એક દ્રવ્ય છે. અવિભાગી એક દ્રવ્યપણું જીવને છે. જીવ દ્રવ્ય, એના ભાગ પડતા નથી. એ અખંડ છે. જીવ દ્રવ્ય અખંડ છે, પરિપૂર્ણ છે, અવિભાગી છે. એના ભાગ પડે નહીં, એના ખંડ પડે નહીં એવું જીવ દ્રવ્ય છે. તો કહે છે કે ખરેખર તો અવિભાગી એક દ્રવ્યપણાને લીધે લોક પ્રમાણ એક પ્રદેશવાળા છે. કોણ? જીવો. હવે એક આખું અખંડ દ્રવ્ય છે, અને એ આખું દ્રવ્ય છે તો એને એક પ્રદેશ કહ્યું. આખા દ્રવ્યની અપેક્ષાથી એને એક પ્રદેશવાળું કહ્યું. આખું એક જ છે. માપ માપવા બેસીએ ત્યારે અસંખ્ય પ્રદેશી જે કહીએ છીએ એ તો એનું કેટલું માપ, પરિમાણ જે માપીને કહેવું છે, તો એટલા માટે એમ કહ્યું કે જે પૂતગળનો પરમાણુ, જે નાનામાં નાનો પરમાણુ છે, જેનો હવે વધારે વિશેષ નાનો ભાગ થઈ શકતો નથી, તો એનું જેવડું કદ છે એ જે આકાશના ક્ષેત્રમાં જેટલી જગ્યા રોકે છે એને એક માપ તરીકે સ્વીકાર્યું. એક પ્રદેશ છે. તો એવા અસંખ્ય પ્રદેશ એ જીવન માપ કહ્યું. પણ અખંડ વસ્તુની અપેક્ષાએ જો કહીએ તો એ લોકાકાશના પણ અસંખ્ય પ્રદેશ છે, તો એ લોક પ્રમાણ છે, અને એ આખું એક છે, એટલે એક પ્રદેશવાળા છે. જીવને એક પ્રદેશવાળો એ અપેક્ષાથી કહ્યું. અખંડ ચીજ છે
અસંખ્યાત પ્રદેશી આપણે ગોખી નાખ્યું હોય ને એટલે આપણને પહેલી કલ્પના તો એવી જ આવે કે જાણે કે એક પ્રદેશ ભેગા થઈ અને આખું જીવ દ્રવ્ય બન્યું હોય. એમ નથી. વસ્તુ તો અખંડ છે, એક ચીજ છે, આખો એક મોટો પ્રદેશ છે. એ પ્રદેશ શબ્દ અહીંયા જે એક પ્રદેશ વાળો કયો તો એનો અર્થ અહીંયા એ રીતે નથી લેવાનો કે પેલો જે પરિમાણમાં જે પ્રદેશ એક પ્રદેશ કહેવામાં આવે છે એ અપેક્ષાથી વાત નથી, પણ અખંડ છે. અને કહે છે કે લોક પ્રમાણ એટલે લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા જ પ્રદેશ છે, છતાં એક આખી અખંડ ચીજ છે. આગળ કહે છે કે તેમના એટલે જીવોના અગુરુ લઘુ ગુણો, અગુરુ લઘુત્વ નામનો જે સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ. જુઓ અહીંયા જે ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે ને એ પહેલા લઈ લઈએ. ગુણો અહીંયા કહ્યું કે અગુરુ લઘુ ગુણો, તો એના વિશે અહીંયા કહે છે કે ગુણ એટલે અંશ, અવિભાગ પરિચ્છેદ. જીવમાં અગુરુ લઘુત્વ નામનો સ્વભાવ છે, તે સ્વભાવ જીવને સ્વરૂપ પ્રતિષ્ઠત્વના અર્થાત સ્વરૂપમાં રહેવાના કારણભૂત છે. તેના અવિભાગ પરિચ્છેદોને અહીં અગુરુ લઘુ ગુણો અંશો કયા છે. જો શાંતિથી સમજવું, અગુરુ લઘુત્વ ગુણ જે છે, અગુરુ લઘુત્વ ગુણ જે છે એ ગુણનું જે ભવન થઈ રહ્યું છે, પરિણમન થઈ રહ્યું છે, એટલે જીવનો સ્વભાવ અગુરુ લઘુત્વ સ્વભાવ છે. જેમ જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણનું ભવન થઈ રહ્યું છે તો જીવનો જ્ઞાન સ્વભાવ છે. સુખનો ગુણ છે તો સુખના ગુણનું પણ એવું જ ભવન થઈ રહ્યું છે, પરિણમન ચાલી રહ્યું છે, તો એ સુખ એ પણ જીવનો સ્વભાવ છે. એટલે એ રીતે આ અગુરુ લઘુત્વ એ જીવનો સ્વભાવ છે. અને એવા સ્વભાવને માટે કહે છે કે એવો સ્વભાવ છે તો તે સ્વભાવ જીવને સ્વરૂપમાં રહેવાના કારણભૂત છે. એનો સ્વભાવ છે, માટે એ પોતે પોતાના સ્વરૂપ પ્રતિષ્ઠિત જ રહે છે, એટલે કે સ્વરૂપમાં જ રહે છે. સ્વરૂપમાં રહેવાનું કારણ શું? પોતે બદલાતો નથી. એનું સ્વરૂપ, જીવનું જે સ્વરૂપ જે છે એ બદલાતું નથી. જીવનું સ્વરૂપ બદલાઈ અને પૂતગળ જેવું થઈ જતું નથી, કે જીવનું સ્વરૂપ બદલાઈને આકાશ જેવું થઈ જતું નથી, કે ધર્માસ્તિકાય જેવું થતું નથી. તો એ સ્વરૂપ જળવાઈ રહે છે. તો કેવી રીતે જળવાઈ રહે છે? તો કે છે કે એના ગુણોની અંદર ફેરફાર થતો નથી, એના જે પરિમાણ એટલે પ્રદેશ એની અંદર પણ કોઈ ફેરફાર થતો નથી. એનું પરિણમન થાય છે એ દરેક સમયે એવું જ પરિણમન થાય છે કે જેમાં એ પોતે પોતાના સ્વરૂપે રહે, એટલે સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત એમ લખ્યું છે. સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત. કયા સ્વરૂપની અહીંયા વાત ચાલે છે? જીવનું સ્વરૂપ, કે જે સ્વરૂપ એના અનંત ગુણના સ્વભાવ રૂપે છે. અનંત ગુણનું પરિણમન છે એટલે એ એનો સ્વભાવ છે. વળી એનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર પણ એ અસંખ્યાત પ્રદેશી છે અને એમાં સંકોચ વિસ્તારની પણ એની શક્તિ છે. તો એ બધું એ એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ બદલાઈને કોઈ પૂતગળના સ્કંદ જેવું થતું નથી, કે ધર્માસ્તિકાય કે આકાશ જેવું પણ થતું નથી. એટલે એનું જે સ્વરૂપ જીવનું સ્વરૂપ જીવાસ્તિકાય, તો એ સ્વરૂપ જળવાઈ રહે છે. એટલે સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત જીવનો અગુરુ લઘુત્વ નામનો સ્વભાવ છે, અને એ સ્વભાવનું કારણ એમાં રહેલો અગુરુ લઘુત્વ ગુણ છે. એટલે અગુરુ લઘુત્વ ગુણ એનું પરિણમન, અને એ પરિણમન થતા એના અનંત ગુણો અને એનું ક્ષેત્ર,
એ બધું જે જીવનું સ્વરૂપ છે એ એમનું એમ જળવાઈ રહે છે. એટલે સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત જે એનો અગુરુ લઘુત્વ નામનો સ્વભાવ છે, એ સ્વભાવ એના અગુરુ લઘુત્વ ગુણને કારણે છે. હવે અહીંયા એના અગુરુ લઘુત્વ ગુણની વાત નથી કરવી, પણ એનો આવો અગુરુ લઘુત્વ સ્વભાવ છે. તો એ સ્વભાવ જે છે તો એને લીધે એનું સ્વરૂપ જળવાઈ રહે છે. તો એ ક્યારે જળવાઈ રહે છે? અમુક સમયે જળવાઈ રહે છે? ના, અનંત કાળ સુધી એમ જ જળવાઈ રહે છે. એનું સ્વરૂપ અનંત કાળ સુધી જયારે એમ જ જળવાઈ રહે છે તો એનો અર્થ એ થયો કે અનંત પર્યાય જે થાય એ દરેક પર્યાયમાં એ અગુરુ લઘુત્વ સ્વભાવ જ એમાં દેખાય. એ અગુરુ લઘુત્વ સ્વભાવ જ એમાં પ્રસિદ્ધ થાય. એટલે કે દરેક પર્યાય એ એના સ્વરૂપે જ થાય, જીવના સ્વરૂપે જ થાય. જીવની કોઈ પર્યાય જીવ કરતા બીજી રીતે થાય નહીં, અજીવ રૂપે થાય નહીં. જીવની કોઈ પણ પર્યાય એ એના સ્વરૂપે જ થાય. એટલે હંમેશા એ સ્વરૂપ પ્રતિષ્ઠિત જ રહે, સ્વરૂપમાં જ રહે. એ સ્વરૂપની વાત ચાલે છે. તો એ સ્વરૂપમાં ફેરફાર થાય નહીં, કોઈની અસર નીચે આવીને બદલાઈ જાય એમ બને નહીં. જીવ દ્રવ્ય એવું ને એવું કેમ રહ્યું છે એની આ વાત છે. તો અગુરુ લઘુત્વ એનો સ્વભાવ છે. હવે આવો સ્વભાવ કાયમ હોય છે, એટલે અનંત કાળ સુધી આવો જ સ્વભાવ હોય. અનાદિથી એવો જ સ્વભાવ છે અને અનંત કાળ સુધી એવો સ્વભાવ રહે છે. એટલે અનંત પર્યાયોનો એવો અગુરુ લઘુત્વ નામનો સ્વભાવ છે. અને એ દરેક પર્યાયને અંશ કહીએ. એ દરેક પર્યાય એક સમયની પર્યાય કે જેનો હવે નાનો ભાગ ન થાય, એટલે એ અવિભાગ પરિચ્છેદો, એ અંશો, એ અગુરુ લઘુ ગુણો અંશો કયા છે? એ ગુણની વાત છે, એ અંશની વાત છે. જીવમાં રહેલા અનંત ગુણ જે શક્તિરૂપ છે એની વાત નથી. અહીંયા પર્યાયની વાત છે. અને એ પણ પર્યાય કઈ? તો કે જે પર્યાય, જે દશા, નાનામાં નાનો અંશ જે છે તે, એટલે કે એક સમયની પર્યાય, એ અંશ, એ પ્રગટ અંશ છે. એટલે એને ગુણ કયો છે. શાંતિથી સમજવું પ્રભુ. અહીંયા અગુરુ લઘુત્વ નામનો ગુણ જીવમાં છે અને દરેક દ્રવ્યમાં છે. છ દ્રવ્યમાં એ ગુણ તો છે જ. એટલે એ શક્તિરૂપે જે ગુણ રહ્યો છે એની અહીંયા હવે વાત નથી કરવી, કેમ કે એ ગુણ રહ્યો છે માટે તો જીવનો એવો અગુરુ લઘુત્વ સ્વભાવ છે. એટલે અગુરુ લઘુત્વ સ્વભાવ છે. તો એ અગુરુ લઘુત્વ સ્વભાવ ક્યાં સુધી છે? તો કે છે કે એ અનાદિ અનંત છે. અનાદિ અનંત એવો એનો સ્વભાવ રહે છે. એટલે એને કારણે જીવનું સ્વરૂપ બદલાતું નથી. જીવ પોતે સ્વરૂપ પ્રતિષ્ઠિત જ રહે છે. સ્વરૂપમાં રહેવાનું કારણ એનો અગુરુ લઘુત્વ સ્વભાવ છે. અને એ સ્વભાવનો જ્યારે વિચાર કરીએ છીએ તો પછી પ્રશ્ન થાય છે કે આવો સ્વભાવ ક્યાં સુધી હોય? તો અનંત કાળ સુધી છે. તો અનંત કાળ સુધી છે તો એ દરેકે દરેક પર્યાય, અનંત પર્યાય, એમાં એ એમ જ પ્રસિદ્ધિ પામે છે. એવો જ સ્વભાવ એમાં દેખાય છે. કોઈ પણ પર્યાય, જીવની પર્યાય એ અજીવ રૂપ થતી નથી. એ પોતાના સ્વરૂપ, એટલે જીવ સ્વરૂપે જ હોય છે. જીવ સ્વરૂપે જ એની પર્યાય થાય છે. એ અનંત પર્યાય. તો એને માટે અહીંયા સ્પષ્ટતા કરી. હવે ફરીથી વાંચીએ. પૂછે છે કે ગુણ એટલે અંશ, અવિભાગ પરિચ્છેદ, એટલે અવિભાગ પરિચ્છેદ એટલે નાનામાં નાની જે પર્યાય છે એની અહીંયા વાત છે. કૌંસમાં એને સમજાવ્યું છે કે જીવમાં અગુરુ લઘુત્વ નામનો સ્વભાવ છે. જો ગુણ છે એમ પંડિતજીએ નથી લીધું, કેમ કે ગુણ છે એ વાત તો આપણે જાણીએ છીએ, એટલે તો એનો સ્વભાવ છે. ગુણ છે, અંદરમાં ગુણ પડ્યો હોય તો જ એવો સ્વભાવ હોય ને, નહીતર ક્યાંથી હોય? એટલે એ ગુણ છે એમ નહીં લીધું, એને બદલે શું લીધું? જીવમાં અગુરુ લઘુત્વ નામનો સ્વભાવ છે. હવે કહે છે કે તે સ્વભાવ જીવને સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત છે. એટલે કે સ્વરૂપમાં રહેવાના કારણભૂત છે.
તેના આ સ્વભાવની વાત કરીએ એટલે કે તેના અવિભાગ પરિચ્છેદોને અહીં અગુરુ લઘુ ગુણો એટલે અંશો કયા છે. એ સ્વભાવ રૂપે પરિણમે છે. એ પરિણમનમાં જે અંશ એટલે કે પર્યાયો છે એને અહીંયા અંશો કયા છે. તો આ બીજી વાત થઈ. એટલે અહીંયા એમ કહ્યું કે ટીકામાં કે તેમના એટલે જીવોના અગુરુ લઘુ ગુણો એટલે આ અંશો. અગુરુ લઘુત્વ નામનો જે સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ તેના અવિભાગ પ્રતિચ્છેદો જે છે. તો અવિભાગ પ્રતિચ્છેદોને વિશે પણ અહીંયા સ્પષ્ટતા કરી છે. તો એ પણ વાંચીએ. અહીંયા કે છે ત્રીજું, અહીંયા ફૂટનોટની અંદર ત્રીજું અવિભાગ પ્રતિચ્છેદો ને વિશે અહીંયા કહે છે કે કોઈ ગુણમાં એટલે કે ગુણના પર્યાયમાં અંશ કલ્પના કરવામાં આવતા તેનો જે નાનામાં નાનો જગન્ય માત્રારૂપ નિરંશ, જેના હવે વધારે અંશ પડી શકે નહીં એવો નાનામાં નાનો અંશ જગન્ય માત્રારૂપ નિરંશ એ અંશ પડે તો તેને તે ગુણનો એટલે કે ગુણના પર્યાયનો અવિભાગ પરિચ્છેદ કહેવામાં આવે છે. હવે એનો વધારે નાનો અંશ પડી શકતો નથી એટલે કે અવિભાગ પરિચ્છેદ કહેવામાં આવે છે. અને શેને માટે કહ્યું છે અહીંયા? તો કહે છે કે કોઈ ગુણમાં એટલે કે ગુણના પર્યાયમાં અંશ કલ્પના કરવામાં આવતા એટલે ગુણના પર્યાયમાં અંશ કલ્પના કરવામાં આવતા એટલે અનંત પર્યાયમાંથી નાનામાં નાનો અંશ લઈએ તો એક સમયની પર્યાય. તો તેનો જે નાનામાં નાનો અંશ પડે તેને તે ગુણનો એટલે કે ગુણના પર્યાયનો અવિભાગ પરિચ્છેદ કહેવામાં આવે છે. હવે એક ચોથું પણ અહીંયા છે ષટ સ્થાન પતિ વૃદ્ધિ હાનિ. ષટ સ્થાન પતિત વૃદ્ધિ હાનિ એટલે કે 6 સ્થાનમાં સમાવેશ પામતી વૃદ્ધિ હાનિ. આપણે ષટ ગુણ વૃદ્ધિ હાનિ કહીએ છીએ તે ષટ ગુણ વૃદ્ધિ હાનિ એ અગુરુ લઘુત્વ સ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમયે સમયે ષટગુણ વૃદ્ધિ હાનિ થયા કરે છે. આ કેવળી ગમે છે ષટગુણ હાનિ વૃદ્ધિ. સંખ્યાત, અસંખ્યાત અને અનંત ગુણી એની વૃદ્ધિ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભાગ એની વૃદ્ધિ, એ જ રીતે સંખ્યાત, અસંખ્યાત અને અનંત ગુણી હાનિ અને સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભાગ એની હાનિ, એમ કુલ 12 થાય. એટલે એ 6 ની વાત કરી તો બંને તરફ લઈએ 6 હાનિ અને 6 વૃદ્ધિ. તો એ ષટગુણ હાનિ વૃદ્ધિ એ આપણે સમજીએ છીએ. અને આવી ષટગુણ હાનિ વૃદ્ધિ થાય છતાં પણ એ અગુરુ લઘુત્વ ગુણને કારણે જીવના કોઈ ગુણમાં ફેરફાર થતો નથી. અને ગુણનું પરિણમન થાય તો દરેક પર્યાય છે તે પર્યાય એ જ રીતે થાય. નાનામાં નાની પર્યાય એક સમયની પર્યાય છે તે એ જ રીતે થાય, બીજી અન્ય રીતે થાય નહીં. એવું અગુરુ લઘુત્વ ગુણનું રૂપ બધા ગુણોના પરિણમનમાં છે. ગુરુદેવે બહુ પહેલા આ વાત તો આપણને સમયસારમાં સમજાવી કે બધા ગુણોની અંદર આ એક ગુણનું રૂપ છે. તો અહીંયા અગુરુ લઘુત્વ ગુણનું રૂપ બધા ગુણોમાં લાગુ પડે તો દરેક ગુણનું પરિણમન થાય એ એવી રીતે જ થાય. ષટગુણ હાનિ વૃદ્ધિ હોય છતાંય એ ગુણનું પરિણમન એ રીતે જ થાય. સુખ ગુણનું પરિણમન અન્ય પ્રકારે થાય નહીં, જ્ઞાન ગુણનું પરિણમન અન્ય પ્રકારે થાય નહીં, શાંતિ ગુણનું પરિણમન અન્ય પ્રકારે થાય નહીં, નિર્મળતાના ગુણનું પરિણમન અન્ય પ્રકારે થાય નહીં. એટલે એનો સ્વભાવ આખો સ્વભાવ જ અગુરુ લઘુત્વ છે. એટલે બધા ગુણની બધી પર્યાય એક સમયમાં અનંત ગુણની એક એક પર્યાય લઈએ તો અનંત પર્યાય થાય.
તો એ અનંત પર્યાય જે થાય એ બધી એ અંશો, એ દરેક અંશમાં એ અગુરુ લઘુત્વ સ્વભાવ જ છે, એમાં ફેરફાર કોઈ થતો નથી. આવું આ અગુરુ લઘુત્વ નું રૂપ છે. એટલે આચાર્ય ભગવાને અહીંયા જે રીતે આ ટીકામાં મૂક્યું છે એ એમ ન સમજવું કે અઘરું છે. બહુ સુંદર વાત મૂકી છે, બહુ મહત્વની વાત મૂકી છે. અને પંડિત હિંમતભાઈએ એની સ્પષ્ટતા માટે થઈ અને આ ફૂટનોટમાં થોડો વિસ્તાર પણ કર્યો છે. તો હવે આગળ લઈએ છીએ આપણે. શું કહે છે કે જીવો ખરેખર અવિભાગી એક દ્રવ્યપણાને લીધે લોક પ્રમાણ એક પ્રદેશવાળા છે. આ વાત તો આપણે સમજ્યા. એના પછી કહે છે કે તેમના એટલે જીવોના અગુરુ લઘુ ગુણો, અગુરુ લઘુત્વ નામનો જે સ્વભાવ, પ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ, અગુરુ લઘુત્વ નામનો જે સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ, તેના અવિભાગ પરિચ્છેદો પ્રતિ સમયે થતી ષટસ્થાન પતિત વૃદ્ધિ હાનિવાળા અનંત છે. એટલે એવા અનંત અવિભાગ પરિચ્છેદો છે, એટલે એવી અનંત પર્યાયો છે. અને દરેક પ્રતિ સમયે કહે છે કે ષટગુણ હાનિ વૃદ્ધિ હોય છતાંય વસ્તુ સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. એ સ્વરૂપ પ્રતિષ્ઠિત જ રહે છે. અને દરેક ગુણમાં એમ જ છે કે આખો સ્વભાવ જીવનો એવો જ રહે છે. દરેકે દરેક પર્યાય અનંત ગુણ, દરેક ગુણની એક સમયની પર્યાય એટલે અનંત પર્યાય, અને દરેક પર્યાયને આ અગુરુ લઘુત્વ સ્વભાવ લાગુ પડે એટલે એમાં દરેક સમયે ષટગુણ હાનિ વૃદ્ધિ દરેક એના પ્રતિષેધ અવિભાગ પ્રતિષેધમાં હોય છતાંય એને સ્વરૂપ પ્રતિષ્ઠિત જ રાખે છે. એના સ્વરૂપથી વિપરીત કાંઈ હોતું નથી. આ વાત લીધી. એવા એ અવિભાગ પ્રતિષેધો અનંત છે, એટલે એ પર્યાયરૂપ છે. હવે આગળ કહે છે કે અને તેમના અર્થાંત જીવોના પ્રદેશો કે જેવો અવિભાગ પરમાણુ જેવડા માપવાળા સૂક્ષ્મ અંશરૂપ છે તેવો અસંખ્ય છે. એટલે કે આ જેનો વધારે ભાગ ન પડી શકે એવો પરમાણુ, એ પરમાણુ જેવડું માપ, એવા માપ પ્રમાણે એક અસંખ્ય પ્રદેશ જીવના છે. વસ્તુ તરીકે તો જીવ એક જ છે, આખું અખંડ દ્રવ્ય છે, પણ એનું માપ ક્ષેત્ર અપેક્ષાએ માપ કેવડું છે તો એની આ વાત કરી જે છે કે અને તેમના અર્થાત જીવોના પ્રદેશો કે જેઓ અવિભાગ પરમાણુ જેવડા માપવાળા સૂક્ષ્મ અંશરૂપ છે તેઓ અસંખ્ય છે. એટલે પ્રદેશો અસંખ્ય છે. આવા તે જીવોમાં કેટલાક કથંચિત લોકપૂર્ણ અવસ્થાના પ્રકાર વડે આખા લોકમાં વ્યાપ્ત હોય છે. એટલે કેવળ સમુદ્ઘાતના કારણે, કેવળી સમુદ્ઘાત હોય છે તો સમુદ્ઘાત વખતે લોકપૂર્ણ અવસ્થા થાય એટલે લોક પ્રમાણ થાય છે. કે છે કે આવા તે જીવોમાં કેટલાક કથંચિત કેવળ સમુદ્ઘાતના કારણે લોકપૂર્ણ અવસ્થાના પ્રકાર વડે આખા લોકમાં વ્યાપ્ત હોય છે અને કેટલાક આખા લોકમાં અવ્યાપ્ત હોય છે. વળી તે જીવોમાં જેઓ અનાદિ પ્રવાહ રૂપે પ્રવર્તતા મિથ્યા દર્શન કસાય યોગથી સહિત છે તેઓ સંસારી છે. આ બે પ્રકાર, આ જીવોની વાત કરી અને પછી કહે છે કે એ જીવોની અંદર બે પ્રકાર છે કે કેટલાક છે એ મિથ્યા દર્શન એટલે મિથ્યાત્વ, ઊંધી ખોટી માન્યતા, વિપરીત શ્રદ્ધા, કસાય અને યોગથી સહિત છે તેઓ સંસારી છે. અને એ ક્યારથી છે તો કે અનાદિથી છે. એટલે કહે છે કે વળી તે જીવોમાં જેઓ અનાદિ પ્રવાહ રૂપે પ્રવર્તતા, અનાદિથી જે પ્રવાહ રૂપે ચાલ્યું આવે છે તે શું છે તો કે મિથ્યા દર્શન કસાય યોગ.
તો કે અનાદિ પ્રવાહરૂપે પ્રવર્તતા મિથ્યા દર્શન કષાય યોગ સહિત છે કેટલાક જીવો, અને એમને સંસારી કયા, અને જેઓ તેમનાથી વિમુક્ત છે એટલે કે મિથ્યા દર્શન કષાય યોગ રહિત છે, એ સિદ્ધ છે. એટલે કેટલાક જીવો સિદ્ધ છે, કેટલાક જીવો સંસારી છે, અને તે દરેક પ્રકારના જીવો ઘણા છે. આ જે પ્રકાર કયા બે પ્રકાર જે કયા, મિથ્યા દર્શન કષાય યોગ સહિત અને મિથ્યા દર્શન કષાય યોગ રહિત, એવા જીવો ઘણા છે. અર્થાત સંસારી તેમજ સિદ્ધ જીવોમાંના દરેક પ્રકારના જીવો અનંત છે. અનંત છે, બંને પ્રમાણ અનંત છે. અનંત સિદ્ધ છે, અનંત સંસારી છે. તો આ રીતે આ ટીકા અહીંયા પૂરી થઈ. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે અને પ્રયોજનભૂત વાત એમાંથી જે સમજાવી છે એ આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 177. બીજ સંવત 2478 ફાગણ સુદ બીજ બુધવારના દિવસનું આ પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે જીવના સ્વાભાવિક પ્રદેશોની અપેક્ષાનું પ્રમાણ કહે છે તથા મુક્ત અને સંસારી જીવનો ભેદ કહે છે. જીવનું અને જળ પદાર્થોનું હોવાપણું પૃથકપણે જે રીતે છે તે રીતે જાણવું જોઈએ. શું કહ્યું ગુરુદેવે? જીવનું અને જળ પદાર્થોનું, જીવ ચેતન છે, પેલા અચેતન જળ, તો એ જીવનું અને જળ પદાર્થનું હોવાપણું, એનું અસ્તિત્વ જે રીતે છે એ બંનેને જુદી જુદી રીતે છે તો જુદી જુદી રીતે છે એમ જ જાણવું જોઈએ. એનું હોવાપણું પૃથકપણે જે રીતે છે તે રીતે જાણવું જોઈએ, એ જરૂરી છે. એ જાણ્યા વિના એ મોક્ષ માર્ગમાં આવશે કઈ રીતે? કેમ કે એને તો અનાદિનું જળ સાથે એકત્વ છે, જળ સાથે મમત્વ છે. પોતાના જળની અપેક્ષા વિનાના અસ્તિત્વની તો એ કલ્પના કરી શકતો નથી. શરીર વિનાનું પોતાનું અસ્તિત્વ એની તો હજી સુધી એને કલ્પના કરી નથી. એટલે પહેલા તો એને જાણવું પડશે કે જળ કેવું છે, ચેતન પોતે એ કેવો છે. એટલે જીવનું અને જળ પદાર્થોનું હોવાપણું પૃથકપણે જે રીતે છે તે રીતે જાણવું જોઈએ. દરેક પદાર્થ પોતાની મર્યાદામાં કામ કરે છે. જો અગુરુ લઘુત્વ ગુણની વાત છે એટલે ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવ્યું. એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે એને પોતાની મર્યાદા છે, પોતાનું જે સ્વરૂપ જે છે એ સ્વરૂપ છે, એવું સ્વરૂપ પ્રતિષ્ઠિત છે. દરેક દ્રવ્યમાં એ ગુણ છે, તો દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વરૂપ, પોતાના રૂપમાં પ્રતિષ્ઠિત છે, અન્ય રૂપે થતું નથી. જળ છે એ પણ કઈ ચેતન રૂપ થતું નથી. ધર્માસ્તિકાએ કઈ અધર્માસ્તિકાય રૂપ થતું નથી કે આકાશ રૂપ થતું નથી. કોઈ દ્રવ્ય પોતાના રૂપને છોડતું નથી. દરેક પોતે પોતાના રૂપે છે, સ્વરૂપે છે, અને એ રીતે એની મર્યાદા નક્કી થઈ જાય છે. અન્ય રૂપે એ થતું નથી એટલે એની મર્યાદા, એની સીમા નિશ્ચિત થઈ જાય છે. પોતાનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપને છોડીને અન્ય પ્રકારે એનું પરિણમન પણ થતું નથી. અન્ય પ્રકારે એનું પરિણમન તો થતું નથી, પણ એનામાં બીજા ગુણ આવતા નથી કોઈ બીજા દ્રવ્યના, કે એના ગુણ બીજા દ્રવ્યમાં જતા નથી, કે બીજા દ્રવ્યને એ પોતારૂપ કરતું નથી. આ બધી વાત સાથે આવી જાય છે. જે સ્વરૂપ છે એ સ્વરૂપ જ જળવાઈ રહે છે. અગુરુ લઘુત્વ ગુણનો વિચાર કર્યો, અગુરુ લઘુત્વ ગુણની વાત કરી, પણ એનો સ્વભાવ જ અગુરુ લઘુત્વ છે. દરેકમાં એ અગુરુ લઘુત્વ પણ લાગુ પડે છે. એટલે એમ એની મર્યાદા નિશ્ચિત થઈ જાય છે. દરેક દ્રવ્યને એની મર્યાદા છે. દરેક પદાર્થ પોતાની મર્યાદામાં કામ કરે છે. ઉદ્ગળ પરમાણુ જે છે એને મૂર્તિકપણું છે, જળ છે, તો એ જળ ને મૂર્તિકપણું એ એના ગુણો પ્રમાણે જ રહે છે. એ એના ક્ષેત્રને વિશે છે.
એ ક્ષેત્રને છોડીને એ મૂર્તિકપણું જીવની અંદર વ્યાપતું નથી. જીવની અંદર મૂર્તિકપણું આવી જાય એમ બનતું નથી કે એનું મૂર્તિકપણું આકાશને વિશે ચાલ્યું જાય એમ પણ થતું નથી. કોઈ પણ દ્રવ્ય છે એ પોતાના સ્વભાવ છે એને એ છોડતું નથી, એના સ્વરૂપને છોડતું નથી. એ એની મર્યાદામાં રહી અને કામ કરે છે. દરેક પદાર્થ પોતાની મર્યાદામાં કામ કરે છે. પદાર્થોની મર્યાદા ન જાણે ત્યાં સુધી ધર્મ ક્યાં કરવો તેનો નિર્ણય ન થાય. બહુ સુંદર વાત છે પ્રભુ. પદાર્થમાં પોતે પણ આવી ગયો ને, જીવ દ્રવ્ય પણ આવી ગયું ને. પદાર્થોની મર્યાદા ન જાણે ત્યાં સુધી ધર્મ ક્યાં કરવો તેનો નિર્ણય ન થાય. પૂતગળના સ્કંદને વિશે કાંઈ પણ કાર્ય થાય અને આ વિચારો એમ માને કે હું ધર્મ કરું છું. જીવ દ્રવ્ય પોતે જીવ છે, ચેતન છે, પોતાનું ક્ષેત્ર છે, પોતાનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, પોતે અખંડ ચીજ છે, પોતાનામાં અનંત ગુણ છે, આ બધું છે. તે છતાંય આ જે પૂતગળનો સ્કંદ એવું શરીર, એ શરીરમાં એ પહોંચતું નથી. શરીર સાથે રહ્યો હોવા છતાં આ જીવ શરીરમાં પહોંચતો નથી. જીવનું કાર્ય પોતાને વિશે થાય છે, પણ એ કાર્ય બીજા અન્ય દ્રવ્યમાં પહોંચતું નથી, શરીરમાં પહોંચે નહીં. એટલે શરીરનું કાર્ય જે થતું હોય એને જો એ એમ માને કે આ ધર્મ કાર્ય પોતાનું છે તો મોટી ભૂલ છે. પદાર્થોની મર્યાદા ન જાણે ત્યાં સુધી ધર્મ ક્યાં કરવો તેનો નિર્ણય ન થાય. પોતાનો ધર્મ ક્યાં થાય? પોતાને વિશે થાય કે પરને વિશે થાય? પોતાનો ધર્મ પોતાને મોક્ષ માર્ગમાં પ્રવર્તવું છે, પોતાને પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરવી છે, પોતાને પોતાના સ્વભાવ ભાવે થઈ જવું છે, આનંદ સુખ શાંતિની દશામાં થઈ જવું છે અને પુરુષાર્થ કરે છે, તો એ સાચો પુરુષાર્થ છે. એને આપણે ધર્મ કહીએ. પણ એ ધર્મ કઈ રીતે કરવો એ કરતા પહેલા એને જાણવું પડશે કે એનો ધર્મ ક્યાં થાય. એનો ધર્મ પોતાને વિશે થાય, શરીરને વિશે ન થાય. શરીરને વિશે નથી થતો. પદાર્થોની મર્યાદા ન જાણે ત્યાં સુધી ધર્મ ક્યાં કરવો તેનો નિર્ણય ન થાય. 6 દ્રવ્યો પોતપોતાની મર્યાદામાં કામ કરી રહ્યા છે, એટલે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં કામ કરી રહ્યા છે. 6 દ્રવ્યો પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ કામ કરી રહ્યા છે તેમ નક્કી કરે તો પોતાની મર્યાદામાં અંતર્મુખ જોવાનું રહે. એવું નક્કી થાય તો પછી એને એ વાત પણ નક્કી થાય કે પોતાનું દ્રવ્ય, પોતાનું ક્ષેત્ર, પોતાનું કાળ ભાવ એમાં જ પોતાનું કાર્ય થાય છે, તો પુરુષાર્થ પણ એમાં જ હોય. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને વિશે જ પોતાનો પુરુષાર્થ હોય. એટલે એનો અર્થ એ થયો કે આખો પુરુષાર્થ અંતર્મુખ જ થાય, અંતરંગ પુરુષાર્થ જ હોય. શું કહ્યું? એક એક વાતને બહુ સમજવાની જરૂર છે. આ બધા ન્યાય આપ્યા છે, આવા ન્યાય ક્યાંય કોઈ જગ્યાએ બીજા કોઈએ આપ્યા નથી. આ શાસ્ત્ર પણ એવું, એની ટીકા પણ એવી, અને એની ઉપર ગુરુદેવનું પ્રવચન હોય એટલે પછી શું વાત કરવી. કેટલા ન્યાય આપ્યા છે કે 6 દ્રવ્યો પોતપોતાની મર્યાદામાં કામ કરી રહ્યા છે, એટલે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં કામ કરી રહ્યા છે તેમ નક્કી કરે તો પોતે પણ એક દ્રવ્ય છે ને, તો પોતાની મર્યાદામાં એને અંતર્મુખ જોવાનું રહે. એટલે પોતાની મર્યાદામાં એને અંતર્મુખ જોવાનું રહે. બીજું કાંઈ બહારમાં તો એને કાંઈ કરવાનું, જોવાનું, માનવાનું રહેતું જ નથી. જે છે તે આખો પુરુષાર્થ પછી પોતાને વિશે જ થાય. એટલે એ કહે છે કે પોતાની મર્યાદામાં અંતર્મુખ જોવાનું રહે. આગળ કહે છે અહીં જીવની વ્યાખ્યા છે. જીવાસ્તિકાયની વાત ચાલે છે ને, કહે છે કે જીવની વ્યાખ્યા છે. કેવો છે જીવ? કેવું છે જીવનું સ્વરૂપ? દરેક જીવ સદગુણ હાનિ વૃદ્ધિ રૂપ અગુરુ લઘુ ગુણમાં પરિણત થઈ રહ્યો છે. દરેક જીવ
અગુરુ લઘુ ગુણમાં પરિણત થઈ રહ્યો છે, એટલે કે અગુરુ લઘુ એનો સ્વભાવ છે. અને એ અગુરુ લઘુ ગુણની વાત કરે છે તો એમાં આ વાત આવી જાય છે કે એ ષટ ગુણ હાનિ વૃદ્ધિ રૂપ છે. એ ગુણ જ એવો છે કે વસ્તુ સ્વરૂપને એમનું એમ રાખે, ભલે એમાં ફેરફાર થતા હોય, ષટ ગુણ હાનિ વૃદ્ધિ થતી હોય છતાંય કોઈ વસ્તુમાં વધારો ઘટાડો થતો નથી. એટલે દરેક જીવ ષટગુણ હાનિ વૃદ્ધિ રૂપ અગુરુ લઘુ ગુણમાં પરિણત થઈ રહ્યો છે. પોતાની મર્યાદાથી બહાર જતો નથી. પોતાની મર્યાદાથી બહાર જતો નથી. આત્મા અસંખ્ય પ્રદેશી છે. શરીર તે આત્માનું ક્ષેત્ર નથી. એક પરમાણુના માપ જેટલા ગજથી આત્માનું ક્ષેત્ર માપવામાં આવે તો આત્મા અસંખ્ય પરમાણુ જેટલા કદવાળો છે, એ એનું માપ થયું. અસંખ્ય પ્રદેશ કદી પણ ઓછા થતા નથી કે વધતા નથી. તેમાં અનંતા ગુણો છે અને દરેક ગુણો અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલો છે. એવું નથી કે અમુક પ્રદેશમાં અમુક ગુણ, એમ નથી. અનંત ગુણ છે અને દરેક ગુણ એ અનંત પ્રદેશમાં છે. વળી એ અનંત ગુણ પણ એમને એમ જ રહે છે. એક ગુણ પણ વધે નહીં તેમજ એક ગુણ પણ ઘટે નહીં. એક સમયમાં બધા ગુણોની પર્યાયો છે. ગુણોનું પરિણમન થાય છે, દરેક સમયે પરિણમન છે. એટલે પરિણમન તો સતત થાય છે, પણ એ પરિણમન જે થઈ રહ્યું છે તો પરિણમન નો અવિભાગ અંશ જોઈએ તો એને એ એક સમયની પર્યાય કહેવાય છે. પરિણમન તો સતત સરળ થઈ રહ્યું છે, પ્રવાહ રૂપે જ છે પરિણમન. તો એક સમય, બીજા સમય, ત્રીજા સમય એમ કઈ જુદું પડતું નથી. એ તો સમજવા માટે આપણે પાડીએ છીએ કે આ સમય આવી પર્યાય, અને સમયનું માપ એ નાનામાં નાનું કાળનું માપ છે. એટલે એ તો આપણે ભેદ પાડીને કથન કરીએ છીએ. બાકી આ તો પર્યાય તો પ્રવાહ રૂપે છે, આખો પ્રવાહ છે. એટલે પછી આપણે એને અનંત સમયની પર્યાય એમ કહીએ છીએ. તો શું કહે છે ગુરુદેવ કે એક સમયમાં બધા ગુણોની પર્યાયો છે. એક પર્યાયનો કાળ એક સમય કરતા વધે નહીં તેમજ બીજા ક્ષેત્રમાં જાય નહીં. એક પર્યાયનો કાળ એક સમય કરતા વધે નહીં તેમજ બીજા ક્ષેત્રમાં જાય નહીં. તેમજ શરીર, કર્મ વગેરે બીજા પદાર્થો આત્માના ક્ષેત્રમાં આવે નહીં. જીવનું જે પરિણમન થાય, જે પર્યાય થાય, જે દશા થાય, એ બીજા અન્ય રૂપે થાય નહીં કે બીજા જે છે એ આત્મામાં આવે નહીં. પર્યાયનો કાળ એક સમય કરતા વધે નહીં. એટલે નાનામાં નાનો ભાગ લેવો છે ને, એટલે એક સમય કરતા વધારે નથી. એટલે એક સમય પછીની બીજી જે પર્યાય જે છે એ જુદી જ કેવી છે. એટલે એને એમ કહ્યું કે એનો કાળ એક સમય કરતા વધે નહીં. તેમજ બીજા ક્ષેત્રમાં એ પર્યાય વ્યાપતી નથી. તેમજ શરીર, કર્મ વગેરે બીજા પદાર્થો આત્માના ક્ષેત્રમાં આવે નહીં. આ પ્રમાણે અનંતા જીવો પોતાના ક્ષેત્રમાં અને કાળ એટલે પર્યાયમાં પરિણમે છે અને પોતાના ભાવો એટલે કે ગુણોમાં ટકી રહ્યા છે. ભાવ શું છે? જે અંદરમાં શક્તિરૂપ ગુણ પડ્યા છે એનું પરિણમન, એ એનો ભાવ. પોતાના ભાવો એટલે ગુણોમાં ટકી રહ્યા છે. જીવ સમુદ્ઘાત કરે કે નિગોદમાં જાય તો પણ પોતાની મર્યાદામાં રહે છે. સમુદ્ઘાત કરે તો લોક પ્રમાણ થાય અને નિગોદમાં જાય તો એનું કદ કેટલું હોય? 100 અણી ઉપર તો નિગોદના કેટલાય જીવો હોય. એક બટેટાની કણીની અંદર તો કેટલાય અસંખ્ય જીવો, ઝીણી કણીની અંદર તો કેટલાય જીવો હોય. એટલે કહે છે કે જીવ સમુદ્ઘાત કરે કે નિગોદમાં જાય તો પણ પોતાની મર્યાદામાં રહે છે, મર્યાદા ચૂકતું નથી.
તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત